કાને વાત સાંભળી છે કે દુનિયામાં ગામડે ગામડે ઓલો ધણીઓ બજાણીઓ વાત માનતો આવે છે, વાત માનતો આવે છે અને દીવીના ફરા સદરવા સાપકાઈ મસીદી લઈને ગયો જાય છે. ભલામણા કદાચ કાલ 2-5 દી માં અહીંયા આવશે, આપણા હામો કદાચ વાત માટે આપણે થોડો એનો વાત પૂરો કરીએ કે અને ભાઈ આપણી દેવીની મસીદી લઈને ગયો જશે તો આપણે શું કરશું? જોજી ભાઈ થોડાક આમ બેવો, તમે એમ ઢીલા થઈ ન બેવો, કાલ આલી બાજુ આવજો. ભાઈ આપણે માયાની ઉપાધિ કરી, ઘરની ઉપાધિ કરી, છોકરાઓની ઉપાધિ કરી, અગાઉની ઉપાધિ કરી, નાયકની ઉપાધિ કરી, બોલાવે તો દેવીની ઉપાધિ કરી. જો એના નામ છે ભાઈ. કદાચ 1 દી 2 દી 5 દી થાય, નાનીઓ ભડીઓ ભાઈ વાત કરે છે, ધણીઓ આવશે વાદ માનસી નામની દેવીની મસીદી લઈને ગયો જાય તો આપણે શું કરશું? હાલને એક ફેરે આપણી દેવીને ખવા પાલીનો તાવો દઈ દઈ, પછી કદાચ આપણી દેવીને લઈને ગયો જાય તો આપણે એને સેપી પડી જાય. સારોલની જગ્યામાંથી દેવીનો તાવો મૂક્યો અને તઈએ તો તાવા જ દેતા ને ભાઈ. સગવટે માંડ એટલી હતી, આ તો હવે હવ માથે માની મેં નાનીઓ બળીઓ વચ્ચે ત્રણ ભેગાના માલી અને તાવો કરે છે. હામા બે ભાઈ બેઠા છે, કોક દેવીને રાવ રસાવ હોય છે, આપ ધરતી હોય છે, પાંખીના તાર માલી ધણીઓ મજાણીઓ ઉડ્યો જાય છે. કેટલી વેદાય છે કે આપમાં ઉડતો, આપમાં ઉડીએ કે એની ભાઈ વેદા કેવડી હોય. પણ હું તો એ કહું છું કે આપણે કારીવેલ વાઘરી આપણું ધર્મ ખાઈ ગયા ભલામણા, નકર તારી કદાચ ગમે એવી વૈદા હોય ને મારી કારીવેલ સામે નો હાલે. પણ મારી સમાજ ખોટું લાગે તો માફ કરજો, આપણે આપણું ધર્મ ખાઈ ગયા છે, ઓછું કહ્યું છે. ધણીઓ બજાણીઓ જોઈ ગયો કે અહીંયા કઈક ત્રણ મેગાને કઈક તાવો ખાતો લાગે છે, તો લાવ જાવ 20 કાતરિયાનો વાહ પડી ખળાળા હાથ દઈ આવીને ઉભો રહ્યો. હાથ પડ્યો, એ છોકરા શું કરો છો? નાનીઓ ભડિયા હામું જોવે, ભડિયો નાની હામું જોવે. ભાઈ નજરે જોયો તો નથી પણ કાને હાંભળ્યું છે. હોય ન હોય તો ધણીઓ બજાણીઓ નહીં હોય. લા છોકરાઓ તમે કયો છો એ પોતે સૌ ધણીઓ બજાણીઓ છો, ઉડરસી નાયક છો. આ શું કરો છો? બાબા અમારી દેવીનો તાવો કરી છે. તમારી દેવી જોવી, તમારી દેવી જોવી, અહીંયા વારા વડાડવાનું નતું ભાઈ. તો તારે કહું છું કે અત્યારે તો હતું વારો વડાડવાનું થઈ ગયું. હીરા હોય એરણે ચડે, માથે ઘણના ઘા પડે, ફૂટે ઈ તો ખબગિયા કહેવાય, ખરાની કોગદી ખરે ખબરું પડે ભાઈ. કોગદી કેવો સમય આવે ને, તમારી ભુવાઈ કેવી છે, ભક્તિ કેવી છે, તઈને ખબર પડે. એટલે ઈ સૌ તમારી દેવી જોવી છે. તમારી દેવી હોય તો બતાવો, નકરા તાવો બાવો બંધ કરો ની, અંધી મસીની લઈ મને આપી દો, આ એકામાં નાખી દો. નાનીઓ ભડિયા સામે જોવે, ભડિયો નાનીયા સામે જોવે. મારી નાચ કોઈ ડાકરા વાળો નતો, પણ સાર આંખું ના થયા, મેરા થયા ને.
સિવાય કોણ હોય દુબરાનો દેવી સિવાય કોણ હોય બેટા પાકા ને વિજય કે માથે મારી વસ્તુ ઓર તો છે બાર 13 વર્ષ બાર 13 વર્ષના માણા વીતી ગયા મેરી દેવી હોળા હાથનો સોપાલ ઓઢી અને હુઈ ગઈ મેરી દેવી હોળા હાથનો સોપાલ ઓઢીને હુઈ ગઈ ને મારા બાપ ભીખલેલી દેવી મારા બાપ નાની પડી બેટા મારી વસ્તી મારી બોલીને ઓળખતી નથી ભીખલેલી દેવી શું કરું અને કદાચ મારી બોલીને ઓળખી લી અને મારી રતી મને ભીખલાની દેવીને આપી દે બેટા અને કદાચ 12-13 વર્ષના વાણા વીતી ગયા છે ને પણ એક દી જો મારી વસ્તીના જો મનના માપલા પૂરા કરી અને મારી વસ્તીના ઝૂંપડે જો ખબરું લેવા ન આવું ને તો મને નાનિયા ભડિયાની દેવીને મને ખોટ જાય સાતું છે કે હાથું કા 12-13 વર્ષ આ બાલુડા માથે વાળ છે ની ઘરના અત્યારે સૂર્યો ગમે યા જાય ને એના પહોળાને ભેગો લેતો શું કામ ઈ બાને મારી દેવીના દર્શન તો થાય મારી દેવીનું નામ આવે મારી વચ્ચેથી ના કેલા મને ઓળખી મારા મનની કોણ કરે જો વિશ્વાસીને જો છેતરું અને કદાચ મારા થઈને બેસી જાવ અને બેટા જો આપે જગાડવા ન આવું ને તો મને ભીખલા ગરીબની દેવીને મને ખોઈ જાય આવીનું બિલાયા અનિયા કેલા હમો વાદ મને તારે વાદ પછી માનવો છે તારા પહેલા તો હું નાનિયા ભડિયાની દેવી બોલું આ ભાઈ આજથી કરી અને તું આઈલો આવતો તો આ તું ગાડું લઈને આવસ ને બેટા તારા ગાડાનું ધોહરું ભાંગી ગયું આ વડજો મરી જાય તારા ગાડાનું ધોહરું ભાંગી ગયું તું ની ધોહરું તે બોડી તલાવડીએ નાખ્યું છે નાનિયા ભડિયાની દેવી કહું છું ચા જઈને જોયા ફૂકાઈ ગયેલું ધોહરું 100 વર્ષનું લાકડું કહેવાય અને નાનિયા ભડિયાની દેવી કહું છું જઈને જોયા જોઈ હુકાઈ ગયેલા ધોહરાની માલી પર 3 ગરજા લીલા હોય ને તો માનજે હું નાનિયા ભડિયાની દેવી છું
કહેવાનું મારી ધોરિયા વળનારી ધારણી દેવી ઈ જે 12 કુળમાં પૂજાય છે દિનેશ ભુવા તમારા 12 પરિવાર માલધારી રબારીમાં પૂજાય છે ને જે વિહોત મેલડી ઈ મારા બાપ નાલિયા ભરિયાની દેવી બાપ નાલિયા ભરિયાની મારી જોહરિયા વડના એ ધારની દેવી મારી વિહરીઓ મારી બગરિયાની બાપ નાલિયા ધનિયો બજાણીઓ ત્યાં જઈને જોવે સૌદીભાઈ ફૂકાઈ ગયેલા ધોહરામાં લીલા કરજા જોયા અશોકભાઈ નજરે દેવી દેખી ગયો ધનિયા બજાણીયાને ફીક ઉંમર નાની છે ધર્મ છે એવું નહીં માની લેવાનું કે છોકરું એની પાસે શું હોય ભાઈ જઈને નાનિયા ભડિયાના પગમાં પડી ગયો આ ભણજો જે દીવ્યું આમો વાદ માનતો તો લાજ માનતો તો અને જે લાજ માંડવા આવ્યો તો એ જ્યાં પગમાં પડ્યો ને ફટ દઈને ભરાકડો આવી ગયો ખમા બેટા તારા આને જે નમી જાય એને ગમી ગયા મારી એલા હું એમ કહું છું ધર્મ હાટું નમી જાય છે મારી ભાઈ હાટું નમી જાય જો તો ભાઈ નું હારું થતું હોય 5 ભાઈઓ ભેગા થતા હોય તો 5,000 ભેગા થતા હોય અને જો દેવીને સારું લાગતું હોય ને તો હું તો મારા સમાજને કહું છું નમતું દઈ દઈજો તમે નમતું દઈશો ને જગત ભલે ગમે એ વિચાર કરે અમે કહીશું કે નમતું દઈએ ને ત્યાં ગરાક જાજા હોય હાથ જોડવામાં મજા છે મારી નાચ બાંસ લાવવામાં મજા છે તમે નમતું દયો ને એટલે જગત શું વિચાર કરે ખબર છે ફલાણા ભાઈએ તો નમતું દીધું પાના ભાઈએ નમતું દીધું ઓલા ભાઈએ નમતું દીધું હવે એ ફેંકાઈ જવાનો બરબાદ થઈ જવાનો 500 ગ્રામ માંગે છે 600 ગ્રામ દીએ છે 2 વર્ષમાં એના વાવટા વીટાઈ જવાનું પણ ઈ ભલે નમતું દીએ એના હામા સાંભળે એની દેવી કે નો હિસાબ કરવા કે ધી બન્યા મારી વસ્તીનું નમતું સાંભળ્યું હોય ને મને દીકરેલી દેવી ને મનવાલું ભાઈ પાના ભુવા હતા ને નમતું નથી એવું કોઈ નહીં આ જગતમાં નમી જામ ને કદાચ લાખો ગુના હોય ને ખુદા વાહોડિયા ખૂન ને કહું છું કે એક દિનો એવો ટાઈમ કાઢજો આખું કુટુંબ ભેગું થઈ નિવદ હોય તેથી નહીં આમ થાય આમ જો આખું કુટુંબ ભેગું થઈ કોક દીકા શોકમાં ઊભા રહી અને બાયું દીકરીયું પહુડા ભુવા પટિયા ખાલી આમ જો સામે જઈ અને ખાલી 2 હાથ જોડજો અને બાયું કદાચ આહુડા પડે દીકરીઓના ભુવા પટિયા આહુડા પડે અને તમારા લાખો અવગણ હોય એ કદાચ નેતા વેનમાં જઈ અને બેટા જો તમને ખમા ન કી ને તો આ દીવી નો કહેવાય આ શબ્દ ઓળખજો ખાલી આ શોકમાં આવી કોકની આહુડું પાડજો અને ભલા માણા કદાચ જો બગીચાના ફૂલડા કરમાવા દે ને તેથી તો દીવી નો હોય જગતમાં અને ઈ અશોક સુવા નાનીઓ ભડિયાના પગમાં પડ્યો ને
દીવીને મોજ આવી ગઈ, માંગી લે મારા ધનિયા. સાંભળજો મારી નાખ, જે વાત માંડવા આવ્યો તો એને દીવીએ કીધું માંગી લે. કેટલી દયાનો સાગર કહેવાય. તો એ ધનિયાએ કીધું મારી હા ભાઈ, આ જગતમાં વાત શું કામ માંગુ છું ખબર છે? શું કામ કે મારી બજાણાની માલિકા મારા લગ્ન થયા, મારા ઘરે બજણી આવી 100 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ મારી આ ખોરો નો ભરાનો સંતાન નો થયું. 2 મિનિટ સાંભળો, 2 મિનિટ. ભલે એ સંતાન ના ખોઈ મેં બીજા લગ્ન કર્યા, બીજી બજણી લાવી. આમ કરી મારી મારા ઘરે 7 બજણી થઈ. 7 બજણી, 7 બજણી એ દનિયો વાજ્યો બની દીવી દનિયો વાજ્યો. 7 બજણી એ હું દનિયો વાંજ્યો છું. મારી પાસે વૈદા હતી, એનો મેં ઉપયોગ કર્યો, તોય કઈ મારા ઘરે હારું ન થયું. કઈક માતાજીની મેં માનતા રાખી, પીર પેગમ્બરને માયના, ભગવાનને માયના, તોય મારા ઘરે હારું ન થયું. એટલે પછી મેં વિચાર કર્યો કે દુનિયામાં દેવી નથી, અને પછી હું લાખ માંડવા માંડ્યો. અને આજ મારી તું જો મને માંગવાનું કહેતી હોય ને, મારે કાંઈ માયા ધન દોલત નો તૂટો નથી, માયા ધન દોલત જોતી નથી. ભાઈ આ તો દેવી છે હો, દીએ ને તો ખજાનો ખોલી દે, ખજાનો. અરે મારા ધનિયા, બસ એક શેરમાંથી માંગી, એક દીકરો માંગ્યો. બેટા તારા ઘરે 7 બજણી છે, એમાં જો એકાદી બજણી ની જો દીકરો દઉં ને, ઓલી 100 રહી ને નિહાકા નાખે. એ 100 નિહાકા નાખે ને, બીજી 100 રહી નિહાકા નાખે. મને નાની બળિયાની દીવીને હારું ન લાગે, પણ જા 9 મહિના અને 13 દિન થાય, અને જો 7 બજણી ની જો 7 દીકરા દઉં તો માનજે મેં નાની બળિયાની દીવીએ દીધા છે. આ દેવી છે, દેવી નામ રાખી દો સંજયભાઈ. શૈલેષ, આ લધિયો લોહો આ શોકમાં એક દી રોતો, દીકરો તો વિયો ગયો. અમારા હોમભાઈ દીકરો વિયો ગયો, પણ એની બબે તન દીકરી હતી. એનો વેલો રી એમ નતો, પણ જઈએ ગયો ને તઈએ અમારે બેલવાણિયા કુળની મારી બેન, મારી દીકરી છે. મહિના 2 મહિના 3 મહિનાનું ગર્ભ હતું. બાપ તો યોગ્ય મેં કહી છે ને કે ઉદરે રહેતા બાપ મુવો, એ ઇતિહાસ અહીંયા બનેલો છે. દીકરાએ બાપનું મોઢું નથી જોયું. 2-3 મહિનાનો ગર્ભ હતો, તૈયાર લધિયાએ કીધું તું મળી મારો દીકરો હતો નહીં તો વિયો ગયો. મારા બાપ માઇકમાં પૈકમાની દેવી તારી પાસે એટલું માંગુ છું, મારા હોમલાનો દેવો રાખી દેને, મારા હોમલાનો દેવો રાખી દેને. અરે મારા હોમલાનો દેવો રાખી દેને. અને તૈયાર લધિયો જ રોયો તો એમ નહીં, મેં જોયું છે અશોકભાઈ, આખું ગામ રોતું હતું. મારી નાજ રોતી હતી, મળી એની દીકરીનો ઘેરો ઢાંકી દે ને. તો મારા બાપ માઇકમાં પૈદમાની દેવી બોલી મારા નથી બીજો મારા હોમલાનો તો વેલો નો નાખી દઉં. અને બેટા જો દીકરા જેવા દાન નો તમને તેની મને પાવાની દેવી મને માઇકમાં પૈદમાની દેવી મને ખોલ નાખી દે. મને હું દેવી આઈ ગઈ ઈ છું. આ જમતી ફળા સંદર્ભે બોલું છું. મારી વસ્તી રેવા દો, પાછા વળી જાવ. હું પાવાની દેવી કહું છું, માઇકમાં પૈકમાની દેવી કહું છું.
પાસા વરી જાઓ અને મારી જગ્યા માથે આવી જાવ બેટા અને મારી વસ્તીને ઓળખો છે આજ મારી નાચ મને મેળા મારે છે મને ટપોરા મારે છે ને પણ કદાચ મારી વસ્તી હાસી થઈને જગ્યા માથે આવે અને મારી વસ્તી હામી જો હાસી બોલી માની અને કદાચ છે ને આ જગ્યા માથેથી જો આ ફૂલડા કરમાય છે ને પણ જો આ બાગ બગીચો બેટા જો અમર નો કરાવી દઉં ને તો મને માઇકમાં ભજવાની દીવી મને ખોઈ લાગી જાય ઓ સાગ હોય અંતરનો એ તું તો હાઈ તે થાકે રે મારી હાઈ તે થાકે રે મામા કર તું ઉઠે બાળા એ એની જનની હાજર નો એની જનની હાજર ન હો અલો બાપ બિચારો અલો બાપ બિચારો શું કરે એના હજડે ખીર નો હો એના હજડે સુણી સાગ હોય અંતરનો એમાં ભાઈ મારી આ બધી કવિની કલ્પના છે ભાઈ ખરેખર ભાઈ આ બધી દુઃખની વાતો છે દુઃખ વગર કોઈ ગાણું નથી દુઃખ વિના કોઈ ધર્મ નથી પણ વીતી હોય ઈ જાણે મારી ના પર વીતીને ખબર હો ઓલો પાટાનો બાંધનારો હોય ને એને પીડાની શું ખબર પડે જાજા જહના મારા બાપ માઈદમાં ફેદવાની દેવી જેને જાતો વેલો રાખી દીધો મરીના વાત કરતો તો શરૂઆતમાં મેં કઈ ની વાત સરકારના ગવર્નમેન્ટના નકશા ફેરવી નાખ્યા પણ પ્રતાપ મારા બાપ ભાઈના પેટમાં આહુડા જગ્યા માથે જેદી એનો છેલ્લો શ્વાસો હતો ને તેદી મારી પાવાની દેવીને કીધું છે મણી જોઈજી જોઈજી મારી પાવાની
મેં કીધું ને આમાં સુખિયા ઓછા છે ને દુખિયા જાજા છે. કેટલાય હૈયામાં દુઃખ હંગરીને બેઠા છે. પણ મને મારા બાપ માઈમાં પૈપાની દીવી રેવા દે વસતી ને રોવડાયમાં વસતી ને રોવડાયમાં મારી દીવી મારા કમલા શું વસે રાહુલા પાડસ બેઠા માઈમાં પૈપાની દીવી સૌ હું આવના પરુરિયા પૈપાની દીવી સૌ બેઠા મારી વસ્તી મારી પાવાની દીવીની બોલી ઓળખી લી મારી માઈકમાં પૈપાની દીવીની એ બોલી ઓળખી લીએ અને બેટા કદાચ નામ કે રોતાને જો સાના નો રાખી દઉં ને તો મને માઈકમાં પૈપાની દીવીની મને ખોજ લાગી જાય બેટા. જગત ગણતરી કરે કે ન કરે હયું તો તું પારખસ કે બેટા મારો બની જા ને મારી માઈકમાં પૈદમાની દેવીનો બની જા બેટા. કદાચ જગત માયા મેલી દીએ માઈકમાં પૈદમાની દેવી માયા નહીં મેલવો ઓ બાબાની દેવી યા માયા નહીં મેલું મારા કમલાની મને એ આ વસ્તીને ઓરતો છે તને ખબર નથી. આ વસ્તી સાના ગુણે રોવે છે આહુડા પાડે છે જોતો ખરી. લૂટાવા દેઠી બની દેવી લૂટાવા દેઠી એ આ જગતને સુલેવા રાજી કરાવે છે વાદે મારા બાપ માય મની દેવી મારા બાપ કોકની કે કોઈ પડ્યા રોઈ લઈએ છે કેને કેવું કઈ નો મળે ને દુઃખની વાત સાંભળવા વાળું કોઈ મળે નહીં. બધા બાર ગામ પડ્યા હોય ને પણ કોક સમય આવે ને તઈ ઓર તો થાય હો. મેરી દેવી અમારી માયા મેલી દીદી માયા મેલી દીદી સમજો આ સો આ તારી જગ્યા અહીંયા વસ્તી અમે મુઠી જાય લઈ તારી પાઈ આવી છે. મારા બાપ માઈકમાં પૈદમાની દેવી સો ઘડિયું ઝોલો લીધી સો ઘડિયું ઝોલો લીધી મળે ઓય મળે પેઢીની પોણી થવા દેતી પેઢીની પોણી થવા દેતી બેટા મારી વસ્તી ઓળખી લ્યો ને અને કદાચ આ જગ્યા માથે જો સૈયો નહીં તો નમવા દઉં અને મારી પેઢીની જો પોણી થવા દઉં અને મારા કમલા જો જાયનું બાવડું જો મૂકું ને તેથી મને માઈકમાંની દીવીને મને ખોઈ લાગી જાય. મારો લાઈવ રાતે વારો ઘેરો
મરો લાગ રાતે તરાવારો ઘેરો ઉગાડો કરીશ ની મેરી દેવી ઉગાડો કરતી નહીં મેરી મારા મોણા વનના મધુર મોરલા મના ઘડી તો ઘડી નામ મારી થાટ હર ના માંગ્યા એ મંડાળની